આગળ વધીએ. હવે વાત કરીએ બુદ્ધિની વ્યાખ્યાઓની. આમ તો જોવા જઈએ તો બુદ્ધિની ઘણી બધી વ્યાખ્યા છે, પણ આપણે ઓછામાં ઓછી 5 વ્યાખ્યા યાદ કરવાની છે. બરાબર? ચાલો પહેલાં જોઈએ સાર્થ જોડણી ગુજરાતી જોડણી કોષ છે તેની વ્યાખ્યા. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. બરાબર? બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. કોઈ પણ નવી વસ્તુ આવે છે ત્યારે આપણે તેને જાણવા માટે જે આપણે ઉત્સુક હોઈએ છીએ, બરાબર, અને તેને સમજવા માટે આપણે જે પ્રયાસ કરીએ છીએ, આપણને જે અંદરથી એક ઉત્સાહ હોય છે, તાલાવેલી હોય છે કે ભાઈ આ વસ્તુ શું છે, કેવી રીતના કોઈક નવી વસ્તુ આવી આપણને ઓપરેટ કરતા નથી આવડતી અને આપણે તેને વસ્તુને સમજવા માટે આપણે જે તાલાવેલી બતાવીએ છીએ, તે ઉત્સુકતા બતાવીએ છીએ, જે સમજ શક્તિ આપણે બતાવીએ છીએ, તે છે બુદ્ધિ. એટલે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. બરાબર? બિને અને સાયમન એનાથી આપણે અવગત છીએ. બિને અને સાયમને સૌપ્રથમ બુદ્ધિ કસોટી રચી હતી, બરાબર, જે ફ્રેન્ચ ભાષામાં હતી. આગળ આપણે જોઈશું આના વિશે. આની વ્યાખ્યા જોઈ લઈએ. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ યાદ કરવાની છે વ્યાખ્યા. બરાબર? જુઓ, બુદ્ધિ એટલે કોઈ પણ વસ્તુને સારી રીતે સમજવું, કોઈ પણ જ્યારે સમસ્યાઓ આપણને નડે છે, કોઈ પણ ડિસિઝન લેવું હોય લાઈફમાં ત્યારે તે વખતની જે બાબત છે તે, અને તર્ક કરવું, રિઝોનિંગ જેને કહેવામાં આવે છે, તે માટેની જે શક્તિ છે તે. બિને અને સાયમન ખૂબ જ સિમ્પલ ભાષામાં આપણને સમજાવે છે 3 માનસિક શક્તિઓ વિશે. એ માનસિક શક્તિઓ છે સમજવું, નિર્ણય લેવું, તર્ક કરવું. બરાબર? આમ બેઝિકલી બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યા આપી છે બિને અને સાયમને. આગળ જોઈએ ટર્મનની વ્યાખ્યા. ટર્મનના મત પ્રમાણે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. ટર્મન એવું કહે છે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે. અમૂર્ત રીતે વિચારવું એટલે કે આપણે જોઈ ગયા હતા કે 2 કોન્સેપ્ટ છે, મૂર્ત અને અમૂર્ત. મૂર્ત એટલે કે જે વસ્તુઓને તમે જોઈ શકો છો, જે વસ્તુઓને તમે ટચ કરી શકો છો, બરાબર, આ બધી બાબતો જે છે તે મૂર્ત છે. બરાબર? રાચરચીલું, ફર્નિચર, આ બધી બાબતો. બરાબર? જેને ભૌતિક બાબતો એક રીતે કહીએ આપણે. બરાબર? અને અમૂર્ત એટલે ખ્યાલ, લોકશાહી, બહાદુરી, પ્રમાણિકતા. બરાબર? એટલે અમૂર્ત રીતે વિચારવાની જે વ્યક્તિ વધારે પ્રમાણમાં શક્તિ ધરાવતી હોય તે તેટલા પ્રમાણમાં બુદ્ધિમાન છે એવું ટર્મન કહે છે. આ વ્યાખ્યા એણે આપી હતી 1916માં. આગળ જોઈએ વેક્સલરની વ્યાખ્યા. એણે આપી હતી, આ વેક્સલરે બુદ્ધિની વ્યાખ્યા આપી 1939માં. બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્ણ કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. વેક્સલર શું કહે છે કે ભાઈ વ્યક્તિની એવી બધી જ સમગ્રલક્ષી શક્તિ કે જેમાં તે કોઈ પણ કાર્યનો ધ્યેય લઈને કામ કરે. એટલે ધ્યેયપૂર્વક કાર્ય કરવું. તમે દરેક કોઈ પણ કાર્ય કરો છો ને કોઈકનો કોઈક ધ્યેય હોય છે. બરાબર? એટલે ધ્યેયપૂર્વક કાર્ય કરવું, તાર્કિક રીતે વિચારવું, રિઝોનિંગથી વિચારવું, બરાબર, તર્ક કરીને વિચારવું, દલીલ હોવી કોઈ પણ વસ્તુની આપણી પાસે, અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવો. પર્યાવરણ જે છે તે આપણા આજુબાજુનું સરાઉન્ડિંગ, બરાબર, એટમોસ્ફિયર જે છે, પર્યાવરણ છે, તે બદલાય છે અને જે જેવી રીતના બદલાય છે તે પ્રમાણે તેની સાથે એડજસ્ટમેન્ટ કરવું, તેની સાથે વ્યવહાર કરવો. બરાબર? આ બધી જ શક્તિ આપણને બુદ્ધિ દ્વારા મળે છે. એટલે વેક્સલર એવું કહે છે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. ત્યાર પછી આવશે ગાર્ડનર. ગાર્ડનરે આપી હતી વ્યાખ્યા 1986માં. 4 વ્યાખ્યા જોઈ ગયા. બરાબર? પહેલી વ્યાખ્યા હતી સાર્થ ગુજરાતી જોડણી કોષ, ત્યાર પછી બિને અને સાયમન, ત્યાર પછી ટર્મન, ત્યાર પછી વેક્સલર. બરાબર? હજુ 3 વ્યાખ્યાઓ છે. 1986માં ગાર્ડનરે વ્યાખ્યા આપી, તે ગાર્ડનરની વ્યાખ્યા જોઈ લઈએ. બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. બરાબર? સમસ્યાની અહીંયા આ ગાર્ડનરે 2 વસ્તુ બતાવી છે, સમસ્યા ઉકેલ અને સર્જનાત્મકતા.
બરાબર. સર્જનાત્મકતા કોઈ નવી વસ્તુનું નિર્માણ કરવું, બરાબર, અને એને શું કરવું, એનો અમલ કરવો, બરાબર, એને સર્જનાત્મકતા કહીશું. એટલે અહીંયા આપણને ગાર્ડનરે બે વાત બતાવી, બરાબર, કે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. આગળ જોઈએ સ્ટનબર્ગ. 1997 સ્ટનબર્ગે આપેલી વ્યાખ્યા. સ્ટનબર્ગના મતે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. પર્યાવરણમાં માનવી જ્યારે પર્યાવરણમાં રહે છે ને તો એડજસ્ટમેન્ટ, અનુકૂલન ખૂબ જ જરૂરી છે. અને અનુકૂલન કરવા માટે પણ, બરાબર, અને પર્યાવરણ સાથે આપણને અસરકારક વ્યવહાર કરવા, પર્યાવરણ સાથે આપણે તાલમેલ મેળવવા માટે બુદ્ધિ ખૂબ જ મહત્ત્વની છે. આમ સ્ટનબર્ગ જણાવે છે કે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. બરાબર, સ્ટનબર્ગની વ્યાખ્યા. ત્યાર પછી જોઈ લઈએ જેપી દાસ. જેપી દાસની વ્યાખ્યા 2004 એમણે આપી હતી. અને જેપી દાસના મતે બુદ્ધિ એ તમામ બૌદ્ધિક કે બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. માહિતીઓનું સંકેતોમાં અંકન, આયોજન અને ધ્યાન, પ્લાનિંગ, બરાબર, અટેન્શન, અને આપણે જે માહિતી ઇન્ફોર્મેશન મેળવીએ છીએ તેનું આપણા મગજમાં આપણે સંકેતોમાં જે છાપ ઊભી કરીએ છીએ તે, બરાબર. ગયા વર્ષે આપણે જોઈ ગયા કે આપણે કેવી રીતના કોઈ વસ્તુની છાપ ઉપજાવીએ છીએ, બરાબર, કોઈ વસ્તુને કેવી રીતના યાદ રાખીએ છીએ, સ્મરણ કેવી રીતના કરીએ છીએ, તે 3 બાબતની અહીંયા જેપી દાસે આપણને વાત કરી છે. અને આ વ્યાખ્યા આપણે યાદ કરવાની છે, કારણ કે જેપી દાસની વ્યાખ્યા છે ને, એટલા માટે. બુદ્ધિ એ તમામ બૌદ્ધિક અને બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે કે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, આમાંથી તમને જે વ્યાખ્યા યોગ્ય લાગે, જે તમને યાદ થતી હોય તે યાદ કરવાની છે. પણ મારા માટે તમે બિને અને સાયમન, ટર્મન, વેક્સલર અને જેપી દાસ આની વ્યાખ્યા યાદ કરશો. ખૂબ જ સહેલી છે, મહત્ત્વની છે આ વ્યાખ્યાઓ, એને ખૂબ જ જલ્દી અને સરળતાથી યાદ રહી જશે, બરાબર. એટલે આપણે આગળ એક તો યાદ કરવાનું છે બુદ્ધિનો શાબ્દિક અર્થ, અને બીજું યાદ કરવાનું છે બુદ્ધિની વ્યાખ્યાઓ, બરાબર. ચાલો હવે આવીએ આપણા નેક્સ્ટ ટોપિક પર, બુદ્ધિનું સ્વરૂપ. બરાબર, દરેક વસ્તુનું સ્વરૂપ હોય છે, એવી રીતના બુદ્ધિનું પણ સ્વરૂપ છે. ગયા વર્ષે આપણે વાત કરી હતી તેવી રીતના આપણે દરેકની કી બનાવવાની છે, બરાબર, અને કી બનાવીને આપણે મુદ્દાઓ યાદ રાખવાના છે. અહીંયા આપણી કી થશે VSUA, બરાબર. ક્વેશ્ચનની બાજુમાં તમારી ચોપડીઓમાં તમે તમારા ક્વેશ્ચનની બાજુમાં આ કી લખી લેશો અને આ યાદ રાખજો, બરાબર. VSUA, બરાબર. વીથી શરૂ થશે, વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા, બરાબર. ચાલો હવે પહેલું જોઈએ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. આપણે પહેલાં જ જાણી ગયા કે બુદ્ધિ જે છે તે તમામ પ્રકારના જેટલી પણ માનસિક શક્તિઓ રહેલી છે તે બધાનો સરવાળો છે. હવે માનસિક શક્તિઓમાં કઈ કઈ શક્તિઓ આવશે જોઈ ગયા તેવી રીતે તર્ક છે, વિચારણા છે, નિર્ણય પ્રક્રિયા છે, સર્જનાત્મકતા છે, તે ઉપરાંત સમસ્યા ઉકેલ છે, બરાબર. ઘણા બધા નિર્ણય ક્ષમતાઓ માનવીમાં રહેલી છે. એ બધી જ એ બધી જ જેટલી પણ બૌદ્ધિક ક્ષમતાઓ છે તે બૌદ્ધિક ક્ષમતાઓ આ બુદ્ધિમાં રહેલી છે, બરાબર. એટલે બુદ્ધિ શું છે? વિભિન્ન બોધાત્મક અને માનસિક શક્તિઓનો સરવાળો છે, બરાબર. બીજું જોઈએ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. મૂર્ત અને અમૂર્તનો કોન્સેપ્ટ હું આગળ તમને સમજાવી જ ગઈ, બરાબર. અમૂર્ત એટલે કે અમૂર્ત તર્ક કરવાની ક્ષમતા એટલે કે તમે અમૂર્ત રીતે ચિંતન કરી શકો,
અને ચિંતન કરીને તમે એવા કોન્સેપ્ટ જે મેં તમને વાત કરી આગળ કે ભાઈ લોકશાહી કોઈ વ્યક્તિ નથી, બરાબર. લોકશાહીનો તમને કોન્સેપ્ટ સમજવો પડશે, બરાબર. બહાદુરી કોઈ વ્યક્તિ નથી, એનો કોન્સેપ્ટ સમજવો પડશે કે બહાદુરી કોને કહેવાય, બરાબર. તેવી રીતના તમે ગણિતના કે ગણિતના સૂત્રો યાદ રાખો છો, વિજ્ઞાનના નિયમો યાદ રાખો છો, સૈદ્ધાંતિક બાબતો છે તેને યાદ રાખીને તેને સમજો છો. અને તેનો તમે જ્યારે તમે હમણાં સ્ટુડન્ટ લાઈફમાં છો તો તમે ત્યાં હમણાં એનો ઉપયોગ કરો છો, અને જ્યારે તમે તમારા વ્યવહારુ જીવનમાં આવશો ત્યાં પણ તેનો ઉપયોગ કરશો, બરાબર. એટલે દરેક જગ્યાએ તેનો ઉપયોગ થવાનો જ છે, બરાબર. આ બધી જ જેટલી અમૂર્ત જેટલી પણ તર્ક કરવાની ક્ષમતા છે તે ક્ષમતા પણ બુદ્ધિમાં રહેલી છે, બરાબર. આગળ જોઈએ સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. દરેક માનવી કોઈક ને કોઈક સમસ્યામાં હોય છે, બરાબર. અને એ સમસ્યાનો ઉકેલ પોતે જાતે મેળવે છે. હા, આપણે આગળ જોઈ ગયા ડિટેલમાં કે ભાઈ એની પ્રોસેસ એ ઘણી રીતે થઈ શકે છે સમસ્યા ઉકેલની, બરાબર. પણ માનવી જે છે તે માનવી પોતાની બુદ્ધિ વડે પોતાની સમસ્યાને ઉકેલે છે, બરાબર. કેટલીક વખત આપણે જોઈ ગયા હતા કે માનવીમાં આંતરસૂઝ રહેલી છે, બરાબર. સમસ્યાનો ઉકેલ કરવામાં ઘણા બધા તબક્કાઓ છે. એમાં એક તબક્કામાં આંતરસૂઝ, બરાબર. હવે આ જે આંતરસૂઝ છે તેના કારણે માનવી પોતાની સમસ્યાને ઉકેલે છે. બીજું, કેટલીક વખત સમસ્યા ઉકેલ માટે આપણે અન્યોના અનુભવોનો સહારો લેતા હોઈએ છીએ, બરાબર. અને કેટલીક વાર આપણા પોતાના અનુભવોનો પણ આપણે સહારો લેતા હોઈએ છીએ. કેટલીક વાર મહાવરા કરીએ છીએ, કેટલીક વાર તાલીમ મેળવીએ છીએ, અને કેટલીક વાર અનુભવો પરથી શીખીએ છીએ, બરાબર. હવે આ મહાવરા, તાલીમ, અનુભવો આ એક શિક્ષણ મેળવવાની પદ્ધતિ છે, બરાબર. કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે શિક્ષણ મેળવવાની પદ્ધતિ છે જે આપણે ચેપ્ટર 2માં શીખીશું. એમાં આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, બરાબર. કોઈ પણ શિક્ષણ મેળવવા માટે આપણા પાસે અનુભવ હોવો જરૂરી છે. કોઈ પણ શિક્ષણ મેળવવા માટે એ વસ્તુનો, એ બાબતનો, બરાબર. કોઈ સમસ્યા દાખલા તરીકે તમારી સામે આવે છે તો એવી સમસ્યા જો આગળ આવી ગઈ તો તમે કેવી રીતે ઉકેલી છે એના માટેનો તમારો અનુભવ. કેટલીક વાર તમે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરો છો એમાંથી નીકળવા માટે, કેટલીક વાર બીજાના અનુભવોને સાંભળીને તેને પોતાની સમસ્યા ઉપર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ આપણે, બરાબર. એટલે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા પણ બુદ્ધિ પાસે છે. હવે બુદ્ધિ આપણને આપણી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતના કરવો તે બતાવે છે. ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. જો મનોવિજ્ઞાન એવું કહે છે કે દરેક વર્તન છે ને ઉદ્દેશપૂર્ણ છે. માનવી કોઈ પણ વર્તન ઉદ્દેશ વગર ક્યારે પણ કરતો નથી. એટલે બુદ્ધિના કારણે જ આપણે દરેક કાર્યને તેના ધ્યેયને આધારિત કરી શકીએ છીએ, બરાબર. આપણા જીવનમાં, બધાના જીવનમાં કંઈક ને કંઈક ધ્યેયો છે, તે પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ છીએ, બરાબર. તે ઉપરાંત આપણે તર્ક કરીએ છીએ નિર્ણય લેવા માટે, બરાબર. સમસ્યા ઉકેલ છે, સમસ્યા ઉકેલ પરથી આપણે તર્ક પર આવીશું, અને તર્ક પરથી નિર્ણય ઉપર આવીશું, બરાબર. એટલે અસરકારક રીતે તર્ક કરવા માટે જીવન વ્યવહારમાં આપણા ઘણા બધા સરળથી અઘરા કાર્યો છે. એ સરળથી અઘરા કાર્યો કરવા માટે બુદ્ધિ આપણને ખૂબ જ બુદ્ધિ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વથી આવશે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. માનવી સાથે અનુકૂલન સંકળાયેલું છે અને માનવી માટે અનુકૂલન, એડજસ્ટમેન્ટ જરૂરી જ છે, બરાબર. એને દરેક વાતાવરણમાં કે દરેક પ્રકારના પર્યાવરણમાં, જે આખા જીવન દરમિયાન તે અલગ અલગ પર્યાવરણમાં જાય છે, તો દરેક પર્યાવરણમાં તેને અનુકૂલન સાધવું જ પડે છે, તો જીવન સરળ બને છે, બરાબર. એટલે બુદ્ધિના કારણે જ આપણે બદલાતા વાતાવરણ સાથે સમાયોજન સાધી શકીએ છીએ. બુદ્ધિની નવી પરિસ્થિતિઓ, તે ઉપરાંત બુદ્ધિ શું કરે છે, આપણી આજુબાજુ જે પરિસ્થિતિઓ બદલાય છે, બરાબર, જે આપણી સામે જે અપેક્ષાઓ આવે છે, બરાબર, તેને પૂરી કરવા માટે, બરાબર, અને તે પૂરી કરવા માટે આપણામાં અનુકૂલન હોવું જરૂરી છે. કોઈ પણ અલગ અલગ પરિસ્થિતિઓ છે તે પરિસ્થિતિમાં, નવી પરિસ્થિતિમાં કાર્યો કરવા માટે, તે ઉપરાંત આપણી પાસે જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે અપેક્ષાઓ પર પૂરા ઉતરવા માટે આપણે અનુકૂલન કરવું બહુ જરૂરી છે. અને અનુકૂલન આપણને બુદ્ધિ દ્વારા જ મળે છે, આપણને એ જ મદદરૂપ થાય છે અનુકૂલન કરવા માટે. એટલે આમ બુદ્ધિનું સ્વરૂપ આપણને બુદ્ધિના સ્વરૂપના મુદ્દાઓ જણાવો
ગમે તે 4 2 માર્ક્સમાં પૂછાય, પણ આપણે તો 5 જ લખવાના છે, પૂરા જ લખવાના છે, આપણને બધા જ મુદ્દા યાદ કરવાના છે. ચાવી મળી ગઈ છે, તે ચાવી પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. પહેલું આવશે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બરાબર, બુદ્ધિના સ્વરૂપના આ 5 મુદ્દા આપણે શીખી ગયા છે જે ઇમ્પોર્ટન્ટ છે.